જાય એક તમને આપણી ગાડી બતાવવા તો આપણે ઓકે તો શું કેમ મિત્રો કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે. નવા બ્લોગમાં સવારમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારમાં આપણે જાય છીએ આજે ચાલીને શોપે, કેમ કે આજે આપણી પાસે નથી બાઈક. હતું તો બે હતું, અત્યારે નથી તો એકેય નથી. કાંઈ વાંધો નહીં, એ બાને થોડુંક હલાવી જાય, બાકી કાંઈ નહીં. સવારમાં સુરત દાદાના દર્શન. આપણે નીકળી ગયા શોપે જાઓ. આવી શરદી થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં, હલાવશે બીજું શું. હવે જઈ શોપે સવારમાં હાલીને જવાનું. ચાલો હવે ડાયરેક્ટ કાયોગા શોપે ભેગા થાય. તો આપણે મેઇન રોડ ઉપર આવવાનું છે. આજે ભાઈ ટ્રાફિક જોરદાર. આપણી ભાઈ જ્યારે ગાડી નથી હોતી ત્યારે એકચ્યુઅલીમાં ટ્રાફિક વધારે હોય છે. શું કારણે એ ખબર નથી, પણ ટ્રાફિક વધારે હોય એ ખબર. હવે કેવું હોય ને એ કુદરતી. આપણે ત્યારે આપણી પાસે બાઇક હોતું જ નથી. બેનિફિટ છે ના કવાની લોચા થઈ ગઈ, કેમ કે ટ્રાફિકમાં લેટ. જોકે જવામાં ટ્રાફિક નથી નડતું, જે ટ્રાફિક છે એ અત્યારે આવવામાં છે. એટલે કે આમ વીસી ફાટક સાઈડ આમ મેન રોડે જાય એ રોડે ફાટક ભાઈ આમ કરે. ભાઈ સાહેબ આનું શું કરું? ઓલામાં રિક્ષામાં જ બેઠા બેઠા આમ કરે. ભાઈ કાંઈ વાંધો ને ભાઈ, આપણે થોડોક હવે હું આમ કે આપણે હવે થોડુંક નામ થવાનું તૈયારીમાં. કેમ કે હમણાં પાછા બે ચાર કહું બોલે છે. કેમ કે ઓલું વાંચ્યું હોય ને કે માર્કેટમાં જેના વિરોધ થાય એનું જેનું નામ થઈ ગયું હોય, જેના પન્ના માર્કેટમાં હલી ગયા એના જ વિરોધ થાય યાર. એ બધું ઇગ્નોર મારજો આપણે. એ કાંઈ અત્યારે મેટર નથી કરતો. મેન એ મેટર કરે અત્યારે ટ્રાફિક આટલું બહુ છે. એનું તો આપણે કાંઈ કરવાનું નથી. આપણે હવે જઈ ઘરે ઘરેની યાર મને ઘર બહુ યાદ આવે. જ્યારે દુકાન જતા હોય ત્યારે ઘરે હાર મહાદેવ છે ને. મારે શબ્દ આગળ પાછળ પૂરો. જ્યારે ઘરે જવાનું હોય ત્યારે દુકાન બોલાય છે, જ્યારે દુકાન જવાનું હોય ત્યારે ઘર બોલાય છે. અરે એ થોડું સંભાળી લેજો, તમને ખબર હું ક્યાં જાઉં. ફિલહાલ તો હવે આપણે જઈએ આપણી શોપે. તો હવે ડાયરેક્ટ ત્યાં ભેગા થાય. બાકી વિડીયોને લાઇક ન કરી તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પણ એ પણ કરી દેજો. એ કોમેન્ટ કરી દેજો બ્લોગ કેવા લાગે છે. બાકી મળીએ હવે ડાયરેક્ટ દુકાન. કાબરો મહાદેવ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. બર્થડે ને જન્મદિવસ જય જલારામ. હાલો દુકાને પહોંચી ગયા. હવે કામ બામ પતાવી ગયો. હવે કાંઈ છે જરા થઈને કઢાય. જય કી બાબા, જય જીનેન્દ્ર. સારું હલો મળી બપોર. હલો ભાઈ ટાઈમ થી આપણે નીકળી પાછા ઘરે જાવ. ભૂખ લાગી ગઈ ફૂલ જોરદાર યાર. એકચ્યુઅલી 2 વાગી ગયા છે જવા. ઘરે જઈ ભૂખ લાગી ગઈ. ઘરે જઈને ખાઈ પાછા દવા પી થોડો ખરાબ કરીને પાછી બીજા દુકાન પર. ને બાકી તો કાંઈ એ છે. હવે જાય સીધા આપણે ઘરે મળી નિરાતે. આપણી ગાડી બહાર જ પડી હશે. આપણી ગાડી તમને જે છે એ બતાવી દઈએ. કેવી લાગે કેવી છે, મજા આવે કે નહીં, તમને ગમે કે નહીં કોમેન્ટ કરજો. હવે જાય ઘરે. ભાઈ સાહેબ ભૂખ લાગી હોય તાકાત કરે. અત્યારે પાછું આપણે હાલીને જવાનું હોય. નકર તો હમણાં હોય કે 2 દી આપણી પાસે હોન્ડા હતું ને એક્ટિવા ઘરે પડ્યું હતું, 2 હતું. પણ હું હોન્ડા લઈને જતો. આજે નથી તો એકેય નથી હોન્ડા કે નથી એક્ટિવા. હોન્ડા હતું એ મોહમ્મદભાઈનું હતું. આવી ગયા લઈ એમને આપણે સહી સલામત પાછું સોંપી દીધું. આપણું એક્ટિવા હતું એ એક્ટિવાનું પપ્પા દિવસમાં લઈ ગયા. ખાઈ લીધું હવે જઈ ઘરે જઈ ખાઈને સુઈ જાય. દવા ખાઈને બીજું ખાઈને દવા પી લઈ પછી સુઈ શકે. નકર કાંઈ છે નહીં નવીનમાં. હાલો હવે ડાયરેક્ટ ઘરે ભેગા.
હલો ભાઈ, હવે આપણે ટાઈમ થઈ ગયો, આપણે નીકળી બધા દુકાને જવા કમ્પ્લીટ દવા પી લીધી. હમણાં કે દવા બપોર વળી ભૂલાઈ જતી પણ યાદ કરીને પી લીધી આપણે, બાકી કાંઈ હે નહીં. હવે જઈ પછી આપણે શોપે હાલીને જવાનું. ચાલો હવે ડાયરેક્ટ શોપે પહેલાં થાય. ભાઈ શોપે પહોંચી ગયા પાછા ફાઇનલી. હલો હવે કામમાં પકાશ હવે કાંઈ છે પેલા થઈને ડાયરેક્ટ ઉપર જાઓ. હેલો ભાઈ, ટાઈમ થઈ ગયો, આપણે નીકળી ગયા. એકચ્યુઅલીમાં થોડુંક લેટ થઈ ગયું, 9:30 થઈ ગયા. 9:33 સમથિંગ 35-36 સમથિંગ થઈ ગયા. આપણે નીકળી હવે ઘરે. ભાઈ સાહેબ બહાર નીકળ્યા બધું ઠંડો પવન હું એક ફીલ નથી, ઘણા કમી હતી એના કારણે થોડુંક લેટ થઈ ગયું. બીજું કાંઈ છે નહીં નવીનમાં. ને ચશ્મા પહેરતો તો ન પહેર્યા, ગોથું મારી જતું એકવાર તો પડતા પડતા રહી ગયું. બહાર નીકળે ને ચશ્મા પહેર્યા તો ત્યાં પડે જ, એટલે કાઢીને મેં કીધી તો હવે એકદમ કિચનમાં, કેમ કે વળી લોચા થાય તો જ્યાં રસ્તામાં પડી જાવ તો શું કરવાનું, લાગી બાકી જાય. એક તો શિયાળો અંદર ગરમી થતી હતી, બહાર નીકળ્યા ભેગું ઠંડો પવન લાગ્યો કાકા. શું કરવાનું હોય, એટલે તો ઘરે જઈ કાંઈ થાય નહીં. ઘરે જઈને ખાય ભાઈ મસ્ત બ્લોગ એડિટ કરશે, થોડાક આટા વાટા મારશે. હવે થોડુંક શું હોય આમ હાલવાનું. મેં તમને જે કીધું કાલે એ રીતના 10,000 સ્ટેપ ઓલમોસ્ટ મારે ડાઉન રોજના હોય એવી રીતે. પણ ભાઈ હું થોડાક દીમાં કાચો પડ્યો. મને ખબર નહોતી કે એપલની એક વોચ જે આવે છે અલ્ટ્રા કરીને, એમાં વચમાં સ્કીમ હતી. અત્યારે એ સ્કીમ પૂરી થઈ ગઈ. એ સ્કીમ હતી વચ્ચે કે શું હતી, તમે રોજના 15,000 સ્ટેપ હાલો એટલે એ કંપનીવાળા તમને પેમેન્ટ એનું રિટર્ન આવે. 10 ટન કે તમે 50,000 સમથિંગ લીધી હોય, 50,000ની તમે વોચ લીધી હોય, એ તમે 50,000ની વોચ જે લઈને તમારે રોજના સ્ટેપ 15,000 હાલવાનું. તો એ તમે રોજના 15,000 હાલો ને એટલે મંથલી એનું પેમેન્ટ પાછું રિટર્ન આવે. મંથલી બોલે તો જેમ કે આપણે EMI કઈ એ વસ્તુ મંથલી રોજ દર મહિને પાછા આવે. એવી રીતે 1 વર્ષ પૂરી 12 મહિનામાં તમે જેટલાનો લીધા ને એ પેમેન્ટ તમારું રિટર્ન આવે. 50,000ની હોય તો 50,000 આવે, 60,000ની હોય તો 60,000 આવે. એટલે ટુ ઇન શોર્ટ તમારી આખી વોચ ફ્રી થઈ જાય. પણ તમારી ઉપર તમારે રોજના ડેઈલી 15,000 સ્ટેપ કાઉન્ટ કરવા પડશે. ને પણ સાથે સાથે તમારી પાસે એના માટે આઈફોન હોવો જોઈએ, કેમ કે એના થ્રુ કનેક્ટ થશે. બાકી એન્ડ્રોઈડમાં તો એક એમાં કનેક્ટ નથી થતું. તો એપલની વોચ જે રહી એ આઈફોનમાં કનેક્ટ કરવી પડશે. તે પછી તમે એમાં સ્ટેપ ડેઈલીના 15,000 હાલો. હું ઓલમોસ્ટ અત્યારે 10,000 હાલું છું. એ મને સ્કીમની ખબર હોત, હાર માર્યો. એ સ્કીમની જો મને ખબર હોત તો હું લઈ લેત. ભલે એમ કહેવાય કે વર્ષનું રોકાણ એક કરવાનું રહીએ, બાકી કાંઈ નહીં. વર્ષના રોકાણમાં આપણને પેમેન્ટ આપણું પાછું મળશે. વસ્તુ પાછી કદાચ આપણે ન પહેરીએ, ખાલી વરાદી આપણે સાચવવાનું. કદાચ પછી આપણે ન પહેરી આપણે વેચી નાખીને તોય આપણે 30-40 આવે તોય આપણે તો મફતમાં જ છે. જોકે એ વસ્તુ મફતની ન કહેવાય, કેમ કે આપણે રોજ 15,000 સ્ટેપ એટલે મામૂલી વસ્તુ નથી. હું કેમ કે હાલું છું 10,000 સ્ટેપ, એટલે મને અનુભવ છે કે ડેઈલીના 15,000 સ્ટેપ એટલે કાંઈ નાની વાત નથી. એ વસ્તુ આમ બહુ મેટર કરે. તમારી સેહત ઉપર એ પણ આમ સારી રહે. એ વસ્તુ કરો તો સારું, તમારી સેહતમાં પણ ફેર પડે. બાકી કાંઈ છે નહીં. ઓહો ભાઈ સાહેબ, ભૂખના કારણે ઓટકારે આવવા માંડી. ઘરે જશે હવે ખાસી. આ વસ્તુ જો મને પહેલાં ખબર હોત ને તો લિટરલી હું લઈ લેતી. ભલે પછી 60,000ની આવે કે લાખની આવે, એ વસ્તુ હોત ને મને ખબર હોત ને તો હું છોડાવી લે. યાર આમ મને અત્યારે અફસોસ થાય કે એ વસ્તુ મેં ન કરી ને યાર. સિટ અરે યાર એવું થાય. પણ હવે કાંઈ વાંધો નહીં, એનું તો હવે કાંઈ થાય નહીં. થઈ ગયું. બસ હવે જાય ઘરે. હવે ડાયરેક્ટ ઘરે ભેગા થાય. ઘરે પહોંચી ગયા ફાઇનલી. હા થાય તો યાર આપણે તો કાં આપણને વાંધો. હાય અહીંયા પેલા અહીંયા જલ્દી અહીંયા. હાય શું કરે છે? દડો બનાવે છે. ઓહો તને આવડે? સારું હાલો. પુષ્પા આવે ભાઈ. હાલગીસ ચૂકેલા નહીં. હવે ખાઈ લે. મસ્ત નું ખાઈ લીધું. એક
તમને આપણી ગાડી બતાવવા. તો આપણી નવી ગાડી છે જે છે એ ઢાંટણા એ સોરી એ નથી ઢાંટણા ધીસ ઇઝ માય ન્યૂ કાર સોરી કાર માય ધનનો જે આપણી હતી રિક્ષા એ જ અપડેટ કરાવી છે. એની બોડીની ખરાબ થઈ ગઈ હતી તો બોડી નખાવી મસ્તીની કમ્પ્લીટ સીટ કવર શીખે બુડ જોરદાર લાગે. હાય હાય નજર ના લગે મેરી પ્યારી ગાડી માય ન્યૂ ગાડી સોરી યાની અહીંયા કરું એટલે તમને લઈ જઈને ન્યૂ ગાડી ભાઈ સાહેબ જે આપણી હતી રિનોવેટ નહીં પણ થોડું ઘણું રિપેરિંગ હતું. જે કાંઈ બોડી ચેન્જ કરવાની હતી બુડ નાખ્યું એ કમ્પ્લીટ બાકી ઓલમોસ્ટ અંદરથી આ કમ્પ્લીટ થઈ ગયું. નકર આ થોડોક સડો થઈ ગયો તો એમ કહેવાય કાટ ખાઈ ગયું તો જે લોકોની આવે. બાકી આંખું મસ્તી નહીં લાગે આના કારણે દેખાતી નથી પણ આંખું લાગે ચિત્તા જેવી. હા લાઇટ ચેન્જ કરવી એ મારે જે ઓલી આંખું આવે ને એ સાઈડમાં ઓલા બાજવાળા દેખાડવા બાસ ઉડે એવી રીતે આમ આપણી ગાડી ઉઠશે શું એ તો ફટાકડો થઈ ગયો સોરી. તો આ જ હતી આપણી ગાડી જે છે એ ફૂલ રિવ્યૂ તમને કાલે સવારે તમને પણ સન્ડે આપી દઈશ. ને મારો પ્લાન છે આ નવી ગાડી કમ્પ્લીટ થઈને આવી ગઈ છે તો થોડુંક વિડીયોઝ બનાવવાની ગણતરી છે ગાડીમાં થઈ તો જોઈ વિડીયો બનાવું કે નહીં આપણી ગાડી માટે કમેન્ટ કરી દેજો. તમે કહેશો આ ગાડી શું કરે યાર. ગાડી કરતાં પણ વિશેષ છે દિલના ટુકડા છે મેરે દિલ કા ટુકડા હે ગઈ. બાકી કાંઈ નહીં ફિલહાલ હવે હેન્ડલ ઓકે મારી દીધો. આ આપણી જીગરનો ટુકડો ને દિલનો ટુકડો સમજો હજી બાકી કાંઈ છે નહીં હવે ફિલહાલ. હવે એકચ્યુઅલીમાં થોડું ઘણું ખાઈ લીધું જે તમને દેખાડી આપણી ન્યૂ ગાડી એટલે કે આપણી રિક્ષા ધનનો. બાકી કાંઈ છે નહીં ફિલહાલ હવે આજના માટે આટલું જ. ખાઈ લીધું હવે થોડા કાંટા વાટા મારીશ આ જ જગ્યાએ આટા મારું તો ખાઈ લીધો હોય તો આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં.